હાલો રામ રામ ને સીતારામ ને હર હર મહાદેવ. જો હું દૂધ દઈને ભાગી ગયો ને મારા માએ મૂક્યો સા ત્યાં થઈ ગયો. હાલો હું પીએલા સા. હાલ મારા માએ જવાનું તૈયાર કરી દીધું. હું જવાનું કરે ભાઈ હું છે પછી આવે મળીએ અને પછી મારે આવે ખબર પડે કામ છે. લગભગ ખડ વાટવા જવાનું છે ને મેં આવ્યો ફૂલ આખી રાત વેડ્યો. હાલો અમે આવ્યા બહારમાં ને હું ખડ હા ને મા વાટે ખડ ને 2 મોટલી નાખી ગયો ને 2 મોટલી બાકી છે હારવાની. રિક્ષા ભરવી હાથમાં 8 નાખો કરી લે પછી કરીએ નિરાયતી હાથમાં 8 ભરવાના છે આખા ને રોવા રિક્ષા દેખાય ના સેટ નાખવા જા નથી હારે. હાલો અમે ભાગી ગયા ખેતીથી. અડધી રિક્ષા ભરી હાથમાં 8 હાર નાખી દીધું આખું. રિક્ષા અકેલી ખાલી કરી હું કરતો તો પાણી બધાને પાણી કરી લીધા ને એક ભારિયા પડી છે દોઢ એનું ખાવા માંડ્યા બધા. એનું નખાઈ ગયું એ અમારે હાલો બપોરા કરવું બપોરા કરવા બેસું ને પછી મળીએ આપણે નિરાતે. હાલો ભાઈ બપોરા કરી લીધા ને પડી પર લંબાવે જઈએ ને પછી રહેશું ગામમાં જુગાર રમવા. રાસ્તા જુગાર રમે નાખવું હારીએ કે જીતીએ કામ થાય. હાથમાં જુગાર તો સારું કરવો જ જોઈએ. હાલો મેં ચા પાણી પી લીધા. ઉઠ્યો તો વહેલો 3:30 ઉઠ્યો ને 8 વાગ્યા 4:30. ચા પાણી પીએ ને પછી બરાબર ગાલ જા પીવું પાણી કરી લે ને પછી મારે જાઉં ગામમાં બેસવા. મેં જેવું વાતાવરણ અટાણે થઈ ગયું તો મેં છે નહીં. ત્યારે અમે જય શ્રી કૃષ્ણ બધાને બધા મજામાં. તો જો હું ઉપર આવી દુનિયાનો પવન આવે ને પવનનો અવાજ આવતો હોય કદાચ એમાં પણ ઠીક હેઠે આગળ લાઈટ ગઈ ને હું પણ આપણે ઉઠી થોડીક વાર લાગી પછી ચા પીધો નાસ્તો કર્યો ને અમારે જવાનું છે બહારગામ. તે અમારે બહારગામ જવાનું છે તે હું પણ માડાવરું જરાક પર કંઈ કામ તો નથી મારા બિનભાઈ કરે મારે તો કંઈ કામ ન હોય તે હું જવામાં ફોન લઈને પીતી અટાણા મેં આકડી છૂટી થોડીક વાર લાગી ને હું જ્યાં હેઠે જઈ વાદરાને સડે રહ્યા આવું હોય તો આવે. જો આ મેન હાઈવે રોડ છે એ પણ દેખાય. આ 2 લીંબુડીઓ ઓળા ન લાગે ને એવી જગ્યાએ વાવ્યું થઈ જાય ને તો પછી મોટી થાય ને તો પછી ઉપાડી લીધું કે આ 2-3 વાર વાવ્યું પણ થતી ને પછી આ એક એવી જગ્યાએ ના ઓળા ન લાગે ને જગ્યાએ 2 ભેગ્યું જ વાવ્યું. કાલે જ મારા બાપો રોપ લેવા હતા પણ એ વાવતા હતા પણ મારે તારે ઉતારવાનો ટાઈમ નહોતો. હું રાંધતી હતી. આ ઓલું છે આ રાવણો છે મોટો. આ ચીકુડીનો રોપ છે નાના નાના છે ખાડા ઊંડા કરે ને વાવ્યા. અહીંયા તે નારિયેળી છે પછી અહીં પણ પાછી ચીકુડી છે ને આ છે લીંબુડી. લીંબુડીના રોપ 3 હતા તેમાંથી આ 3 વાવ્યું ને એક મી મારા હાટું રાખી ગોરહેલ લઈ જવા. લાગે જાય સુમાં હું એથી વાંધો નહીં આવે. આ જો તુલસી બહુ મોટી હતી એમાંથી જો આ કેટલા રોપી ગયા બધા. અને પછી નારિયેળ ને આ છે જાંબુડો. હા ધોરા જાંબુ આવે ને ઓલા મોટા મોટા એવડા એવડા એ છે. આ પણ કાલે વાવ્યો મલકના ઝાડમાં વાવ્યા ને આ તો એક હતો જ
આ છે મોટો રાવણો, એમાં મોટા રાવણ આવે ને આ છે જાંબુડો. બેયના પાંદડા હરખા અહીં તે લાગે જોઈએ તો. આ તો જો વિડીયો થઈ ગયો. હા એ એક જ ઓલું છે આ ને આ બે એક જ છે. આ મોટો પૂગે ગઈ એમાંથી 2 દાડી ફૂટી ને આ સીકુડી છે. હુતા એટલા બધા વાવે દીધા ને આ કામ હે ભારતી જાંબુડો હે. હા આ પણ જાંબુડો હે. આકડી મેં કીધું ને મોટા ઓલા આવે ને ગુલાબી ને સફેદ ને ઈ છે. ચાલો તો જો અમે પૂગી આવી મારા મામાના ગામમાં. હું કહેતી હતી ને હવે કે મારે બહાર ગામ જવાનું હે તો પછી ઘરેથી તો કંઈ વિડીયો શૂટ નહોતું કર્યું. એ થોડું કંઈક હે પૂગવા આવ્યું. જો પૂગી આવ્યું મારા મામાને ઘેર. મારે આઈ જો બેઠા. હાલો તો મારે બનાવવાનો છે શાક તો હું રહોડામાં આવતી રહી. મમ્મી શા મૂકી દીધો અને મારા મા અને મારા આઈને બેઠા કે મારે અહીં પગનું ઓપરેશન કરાવ્યું એટલે અહીં બહુ હાલે ચાલે ન થકતા ને હું હું જ આવી ત્યાં હું શા કરાવું કે તમારે નથી કરવો. હાલો તો મારે સાથે ગયો અને અમે શા પીએ લઈએ. હાલો બધી શા પીવા. ઓ ફૂલડા મારે અહીં આવ્યા અસલના. આ સુગંધ બહુ મસ્ત આવે. અમારે જો ઝીણો મેવર છે ને અમે જઈએ ઉપર જોવા. હું ને મારી બીન બે વાડી જેવું છે. આથી બહુ મસ્ત વ્યૂ આવે. એ જોઈ ડુંગરમાં મેં અંધાર્યો બહુ જ નો. આદતિયાનું ગામ બહુ જ મોટું છે. હાલો તો જો અમે આદતિયાણથી ઘણી આવતી રહી થોડીક એક વાર લાગી અને હાથ કેટલા વાગે હા 7 થયા 7:30 જેવું આખણી થાય છે. અમે આવતી રહ્યું આદતિયાણથી મારા મામાને ઘેરથી અને આખી ચા પીતો ને એવું બેઠ્યું. આજ તો કંઈ કામ હોય નહીં ને હું બસ જો ફોનમાં વિડીયો એડિટ કરવાનું ને બધું જોતી હતી ને તેવાજનો વિડીયો આજ પૂરો કરીએ. લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું કોઈ ભૂલતા નહીં.